નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સદિશ બીજગણિત પ્રકરણ નંબર 10 ચાલી રહ્યું છે. એમાં આપણે છેલ્લે 10.2 આની વાત પૂરી કરી નાખી છે. આજે નવી થિયરમ શીખવવાની છે. નવી થિયરમની વાત કરીએ તો આ થિયરમ દરેક થિયરમ અગત્યની તો હોય જ છે, એમાં અમુક થિયરી વિશેષ અગત્યની હોય છે, બરાબર છે. અને એ દરેક થિયરમ આપણે પ્રિપેર તો કરીએ જ છીએ. તમને એમ થતું હોય કે સર દરેક વખતે એમ કહે છે કે અગત્યની છે, અગત્યની, પણ ખરેખર વાસ્તવિકતા જે છે એ તો મારે તમને કહેવી જ પડે, એમાં મારું પણ ચાલતું નથી. તો મિત્રો, અહીંયા બે સદિશોનો ગુણાકાર, સદિશોના બે પ્રકારે ગુણાકાર થાય. બે સદિશોનો ગુણાકાર, અહીંયાથી આપણે શરૂ કરીએ કે ગુણાકાર કેવી રીતે કરવો. બે સદિશોનો ગુણાકાર, આ ટોપિક આપણે શરૂ કરીએ છીએ કે ભાઈ કોઈ પણ બે સદિશ હોય એમનો આપણે ગુણાકાર કરવો હોય તો એ કેવી રીતે થાય, એ વસ્તુ જો આપણા મગજમાં હોય તો આપણને સારી રીતે સમજાઈ જાય. તો એકચ્યુઅલમાં જોવા જવું પડે ને, અહીંથી દેખાય છે કે નહીં, અહીંયા લખ્યું હોય તો ના દેખાય. બે સદિશોનો ગુણાકાર, એકચ્યુઅલમાં બે સદિશોનો ગુણાકાર બે પ્રકારે વ્યાખ્યાયિત થાય. એક ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ. તમે ફિઝિક્સમાં ભણ્યા હશો, એટલે કે અંતઃગુણન અને બહિર્ગુણન. બે સદિશોનો ગુણાકાર બે પ્રકારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. વ્યાખ્યાયિત થાય છે. બંને પ્રકાર આપણે અભ્યાસક્રમમાં છે અને બંને પ્રકારને આપણે વ્યવસ્થિત રીતે સમજી વિચારીને તૈયાર કરવાના છે, ભણવાના છે. પહેલું અદિશ કે અંતઃગુણન. અદિશ કે અંતઃગુણન, અને ઇંગ્લિશમાં ડોટ પ્રોડક્ટ કહેવાય. અને બીજું જે છે સદિશ કે બહિર્ગુણન. સદિશ કે બહિર્ગુણન, અને આને ઇંગ્લિશમાં ક્રોસ પ્રોડક્ટ કહેવામાં આવે છે. બરાબર છે. બે સદિશોનો જ્યારે જ્યારે આપણે ગુણાકાર કરશું ત્યારે આ બે પ્રકાર ખાસ એના મગજમાં રાખશું કે કાયદેસર રીતે એના બે ગુણાકાર છે એ કઈ રીતે થશે. કે બે સદિશોનો ગુણાકાર બે પ્રકારે થાય, અદિશ ગુણાકાર અથવા તો સદિશ ગુણાકાર. બરાબર. આ બે ગુણાકારનો ઉપયોગ ભૂમિતિમાં થાય, યંત્રશાસ્ત્રમાં થાય, ઇજનેરી શાખામાં થાય, ફિઝિક્સમાં થાય, મેથ્સમાં થાય. એ આપણે કહી દઈએ. બરાબર. કારણ કે મેથ્સમાં તો શું થાય કે આ દાખલા આપણે આવશે એટલે એને માર્ક લાવવા માટે આપણે જરૂરી થશે. સૌથી પહેલાં શરૂઆત કરીએ બે સદિશોનું અંતઃગુણન, એટલે કે ડોટ પ્રોડક્ટ. બે સદિશોનું અદિશ ગુણન, બે સદિશોનું અંતઃગુણન અથવા અદિશ ગુણાકાર. લેક્ચર શરૂ કર્યો ને, આ ચેપ્ટર શરૂ કર્યું ને, ત્યારે જ મેં તમને અદિશ અને સદિશ વિશે માહિતી આપી દીધી છે. જેમાં માત્ર ને માત્ર માનની જરૂર પડતી હોય એને અદિશ કહીએ છીએ, જે દિશા અને માન બંનેની રિક્વાયરમેન્ટ હોય એને સદિશ કહીએ છીએ. તો અહીંયા આપણે બે સદિશોનું અદિશ ગુણાકાર કેવી રીતે કરવો. હવે અહીંયા એક તો તમે સદિશની મદદથી, એટલે ખૂણાની મદદથી પણ કરી શકો છો, પણ આપણે એવું નથી કરતા. બરાબર છે. ચોપડીમાં જે આપ્યું છે એના કરતાં થોડીક અલગ પ્રકારની વાત હું કરું છું, કારણ કે આપણે જે સમજાવવાનું છે એ સ્પષ્ટ ત્યારે જ સમજાય કે જ્યારે તમારી પાસે એની ઇન્ફોર્મેશન હોય.
કે માની લો કે એક્સ અને વાય બે R2ના સદીશો હોય. તમને સમજાવવા માટે જ જો એ x1 x2 તથા y1 y2 એ R2ના સદીશો હોય. આપણે છે ને એક્સ વેક્ટરને આમ પણ લખી શકશું, બરાબર? ચાલશે. સદીશો હોય તો તેમનો અદિશ ગુણાકાર ડોટ વાય બાર, આ ડોટ આ ટપકું કરો ને એ ડોટ પ્રોડક્ટ, આ ડોટનું સૂચન કરે, બરાબર. x1 x2 ડોટ y1 y2. આનો ગુણાકાર કેવી રીતે થશે? x1 y2 પ્લસ x2 y1 દ્વારા વ્યાખ્યાયિત થાય, બરાબર? આના દ્વારા એ વ્યાખ્યાયિત થાય x1 y2 અને x2 y1, બરાબર છે. અને R3ના સદીશો હોય તો જો x બાર બરાબર x1 x2 x3 અને વેક્ટર y સદીશ y બરાબર y1 y2 y3 એ R3ના સદીશો હોય તો તેમનું અંતઃગુણન x ડોટ y બરાબર x1 x2 x3 ડોટ y1 y2 y3 બરાબર x1 y1 x2 y2 x3 y3 દ્વારા મળે, બરાબર. એનો મતલબ એવો થયો, અહીંયા એક સ્પષ્ટ વાત આપણે કહી શકાય કે બે સદીશોનું અંતઃગુણન R2માંય થાય છે અને R3માંય થાય છે. આ સિવાય માની લો કે બે સદીશોનું પરિણામી સદીશ અદિશ ગુણાકાર કહેવાય અને ડોટ પ્રોડક્ટ વચ્ચે મૂકવામાં આવે છે. ટેક્સ્ટ બુકમાં જે પ્રમાણે છે એ પ્રમાણે પણ આપણે કહી શકીએ. અહીંયા એક્સ બાર અને વાય બાર બંને સદીશ છે, પરંતુ એક્સ બાર અને ડોટ વાય બારનો ગુણાકાર સદીશ નથી, એક વાસ્તવિક સંખ્યા છે. બે સદીશોનું અંતઃગુણન અદિશ છે. એક્સ અને વાય બંને સદીશ છે, તેમનું અંતઃગુણન અદિશ થાય, બરાબર. એ બેનો ગુણાકારવાળો કરશો એટલે એક જવાબ આવશે અને આપણે કાયદેસર રીતે બે સદીશો છે ટપકું એટલે કે ડોટ મૂકવામાં આવે છે. એ ડોટ મૂકી દે એટલે આપણું કામ પરિપૂર્ણ થઈ જશે, કોઈ ચિંતા નથી રહેતો, બરાબર છે. કે એક્ઝામ્પલ આપી દઉં. એક્ઝામ્પલ માની લો કે એક્સ બાર બરાબર 1 2 3 ને વાય બાર બરાબર -1 6 -1 4 5 છે. માટે એમનો ડોટ ગુણાકાર એક્સ બાર ડોટ વાય બાર બરાબર 1 2 3 ડોટ -1 4 5. તો જો એક એકું એક એટલે -1 આ બેનો ગુણાકાર થશે. પહેલાં લખવું હોય તો x1 y આ 1 ગુણ્યા -1 વત્તા 2 ગુણ્યા 4 વત્તા 3 ગુણ્યા 5, તો -1 વત્તા 8 વત્તા 15 થાય. તો 15 ને 5 20 ને 3 23 અને એમાંથી 2 જશે એટલે 22, 15 ને 8 ને 1, બરાબર. તો જો અહીંયા તમે જવાબ જોઈ શકો છો, જવાબ એ એક સંખ્યા આવે છે અને સંખ્યા એટલે અદિશ ઘટક, બરાબર છે. જવાબ શું આવે છે? એક સંખ્યા આવે છે ને, અને એ પોતે કાયદેસર અદિશ ઘટક છે, એમાં કોઈ આપણને ચિંતા નથી. બે સદીશો પણ ડોટ ગુણાકાર અદિશ થશે. હવે છોકરાઓ આને બીજી રીતે પણ સમજી શકાય છે. અદિશ ગુણાકારને સમજવાની એક બીજી રીત પણ છે, આપણી ચોપડીમાં પણ છે અને વ્યવસ્થિત આપણે સમજી પણ શકીએ છીએ. કે માની લો કે બે સદીશોનું અંતઃગુણન કરવું હોય અન્ય રીતે, આમ પણ કરીએ. કાંઈ માની લો બે સદીશ લીધા હોય, બરાબર.
અદિશ ગુણાકારમાં ડોટ પ્રોડક્ટ પછી જે આવશે એ એક સંખ્યા જ આવશે. અદિશ ગુણાકારમાં કાયદેસર બે સદીશોનો અંતઃગુણ અદિશ ગુણાકાર છે. આ ક્રિયાને અદિશ ગુણાકારની ક્રિયા કહેવાય. સ્કેલર મલ્ટિપ્લિકેશન ડોટ મૂકવામાં આવે છે અને તેને ડોટ ગુણાકાર પણ કહે છે. બરાબર, વાસ્તવિક સંખ્યા છે. અદિશ ગુણાકાર ને ડોટ ગુણાકાર પણ કહે છે. મળતો જવાબ વાસ્તવિક સંખ્યા છે. આમાં જે આપણને ફાઇનલાઇઝ જવાબ મળશે એ શું આવશે? એક વાસ્તવિક સંખ્યા. આના ગુણધર્મ છે આપણી પાસે ઘણા બધા, પણ એ પહેલાં માની લો કે બે શૂન્યતર સદીશો લઈ લઉં. આ એ સદીશ છે અને આ બી સદીશ છે. બરાબર છે? એ સદીશ છે અને બી સદીશ છે. એમની વચ્ચેનો ખૂણો થીટા. એમની વચ્ચેનો ખૂણો શું લઉં? થીટા. આવી રીતે પણ એને સમજી શકાય છે. તો આમાં બીજું કંઈ નથી કે બે શૂન્યતર સદીશો એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો આપણે થીટા ધાર્યો. એ થીટાની કિંમત 0 થી પાઈની વચ્ચે જ હશે. એ અને બીનો અદિશ ગુણાકાર કેવી રીતે વ્યાખ્યાયિત થાય? આમ પણ કહી શકાય, અથવા અદિશ ગુણાકાર એ અને બી બે સદીશો છે. એ અને બી બે સદીશો છે. તેમની વચ્ચેનો ખૂણો થીટા છે. 0 લેસ ધેન થીટા લેસ ધેન પાય. આવી રીતે પણ અદિશ ગુણાકાર વ્યાખ્યાયિત કરી શકાય. બરાબર છે? એ અને બી વચ્ચેનો ખૂણો એક થીટા લીધો. બે સદીશો તો તેમનો એ બાર અને બી બારનો અદિશ ગુણાકાર એ અને બી બારનો અદિશ ગુણાકાર એને છે ને તમારે વ્યાખ્યાયિત કરવું ને તો આ તો છે જ. બે સદીશો આપ્યો હોય તમે ડોટ ગુણાકાર, આ વધારે સરળ પડશે. એટલે હું તમને બે પેટર્ન આપું છું, કારણ કે ક્યારેક ખૂણો મેળવવાની વાત આવે તો તમારી પાસે ઇન્ફોર્મેશન હોય તો તમને વિશેષ મજા આવે. એ ડોટ બી બરાબર એનું માન બીનું માન કોસ થીટા દ્વારા પણ વ્યાખ્યાયિત થાય છે. બરાબર? આના દ્વારા પણ આપણે અદિશ ગુણાકાર વ્યાખ્યાયિત કરી શકાય. એમાં કોઈ પ્રશ્ન એક ટકોય રહેતો નથી. અને તમને અગાઉ કીધું કે જેટલું સ્પષ્ટ સમજણ હશે એટલી જ તમને સમજવાની મજા આવશે. એટલે થિયરીમાં આપણે એક ટકો તો કે આપણે ક્યાંય કોઈ કદી કોમ્પ્રોમાઇઝ કરતા જ નથી, પણ થિયરીને તો પરફેક્ટલી પ્રિપેર કરવી જ પડશે. બરાબર? પરિણામી અદિશ હોય છે, ડોટ ગુણાકાર કહે છે. બે સદીશોના અદિશ ગુણાકારનું પરિણામ અદિશ હોય. બે સદીશોના અદિશ ગુણાકારનું પરિણામ અદિશ હોય. આપણે લખ્યું એ બાર અને ડોટ પ્રોડક્ટ કહે છે. જો એ અને બી બંને 0 હોય તો એવા કિસ્સામાં થીટા અવ્યાખ્યાયિત છે. જો સદીશ એ બરાબર 0 તથા બી બરાબર 0 હોય તેવા કિસ્સામાં થીટા વ્યાખ્યાયિત નથી. ટૂંકમાં અદિશ ગુણાકાર તમે ગમે તે રીતે કરી શકો. આ રીતે પણ કરી શકો ને ઓલી રીતે પણ કરી શકો. હવે અદિશ ગુણાકારના ગુણધર્મોની વાત કરી છે. ખાસ ધ્યાન રાખવાનું, ગુણધર્મો હંમેશા અગત્યના હોય. ડોટ પ્રોડક્ટના ગુણધર્મો, અદિશ ગુણાકારના ગુણધર્મો. બરાબર? ડોટ પ્રોડક્ટ આવી રીતે મળી શકે અને આવી રીતે મળી શકે. તમે જે રીતે ગોતો આ કેવી રીતે થશે એ આપણે હમણાં જોઈએ. ઉતાવળ એક ટકોય કરવાની નથી થતી, કારણ કે જેટલું સ્પષ્ટ સમજણ તમારી પાસે આવશે એટલી જ તમને વધારે ને વધારે મજા આવવાની છે. અને તો જ આયોજન કરી શકીએ ને. એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો ડોટ પ્રોડક્ટ તરીકે વ્યાખ્યાયિત થાય. તો સૌથી પહેલાં એક્સ બાર અને એક્સ બાર, માની લો કે R2નો સદીશ હોય. ડોટ પ્રોડક્ટ મેં કીધું ને R2માંય થાય અને R3માંય થાય.
બંને માટે આ નિયમો લાગુ પડે. હું અત્યારે એટલા માટે આના ઉપર ભાર આપું છું R2 અને R3, કારણ કે જ્યારે આપણે આઉટર પ્રોડક્ટ એટલે કે બહિર્ગુણન જ્યારે ભણશું ને સદિશ ગુણાકાર ક્રોસ ગુણાકાર, તો એ જે છે ને એ R2માં નથી થતો, બરાબર. એ માત્ર ને માત્ર R3ની અંદર જ વ્યાખ્યાયિત છે. એટલા માટે અત્યારે હું ખાસ ભાર આપું છું કે અદિશ ગુણાકાર જે છે એ R2માંય થાય છે અને R3માં પણ થાય છે. હવે સૌથી પહેલાં x.x આના ગુણધર્મની વાત કરીએ તો x બાર ડોટ એક્સ બાર ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 હોય. x બાર ડોટ એક્સ બાર ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હંમેશા કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકાર એ હંમેશા 0 કે 0થી મોટું આવે. અને જો આમ હોય અને x બાર ડોટ એક્સ બાર બરાબર 0 તો અને તો જ સદિશ x એ 0 હોય. એનું માને 0 એની સદિશ પણ એટલે કે આખો સદિશ જ શૂન્ય સદિશ હોય, શૂન્ય સદિશ હોય, બરાબર છે. પછી બીજી વાત કરીએ તો કે એક્સ ડોટ એક્સ સદિશ ડોટ એક્સ સદિશ, આમાં કદાચ એરો ન કર્યો તેમાં કોઈ ચિંતા નહીં, બરાબર એના માનનો વર્ગ આટલો થાય. એટલે કે એક્સ અને એક્સ બે સદિશનો ગુણાકાર કરો એનો માન ન થાય. પછી અદિશ ગુણાકાર સમક્રમી છે, એટલે આ વસ્તુ બહુ એક્સ બાર ડોટ વાય બાર કરો કે વાય બાર ડોટ એક્સ બાર કરો, સમક્રમી છે. અદિશ ગુણાકાર એવું લખવું છે. આની બહુ જ જરૂર પડશે. અદિશ ગુણાકાર જે છે એ સમક્રમી છે, ક્રમના નિયમનું પાલન કરે છે. પછી કોઈ અચળાંક વડે ગુણો તો તમે સરળતાથી એને સેટ કરી શકો છો. એ અને ડોટ તો વાસ્તવિક સંખ્યા છે. એ અને બી બે શૂન્યેતર સદિશો છે. જો એ બી બરાબર 0 તો એ અને બી પરસ્પર લંબ છે. જો એક્સ બાર નોટ ઇક્વલ્સ ટુ 0 અને વાય બાર નોટ ઇક્વલ્સ ટુ 0 તથા એક્સ સદિશ લંબ વાય સદિશ હોય તો અને તો જ એક્સ બાર અને વાય બારનો ડોટ ગુણાકાર 0 થાય. આ ગુણધર્મ ખાસ કે કોઈ પણ બે સદિશ હોય એમનો ડોટ ગુણાકાર 0 હોય તો આપણે કહી શકીએ કે બંને સદિશો પરસ્પર લંબ છે. એક્સ બાર ડોટ વાય બાર બરાબર 0, બરાબર છે. અને આમાં આ વસ્તુ થીટા બરાબર 0 હોય, આમાં થીટા બરાબર 0 લઈ કોસ 0 1 થાય તો એ ડોટ બી બરાબર એ ઇન્ટુ બી થયું, બરાબર છે. અને થીટા બરાબર પાય હોય તો માઇનસ એ બી થાય એટલે માઇનસ એ સ્ક્વેર એવું લખી શકાય. સદિશો આઈ અને સદિશો આઈ જે કે માટે આઈ જે કે માટે આપણને ખબર છે આ એટલે એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ છે, એટલે વાય અક્ષની દિશાનો ઝેડ એટલે એક્સ અક્ષની દિશા, કે એટલે એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ. તો આઈ ડોટ આઈ બરાબર જે ડોટ જે, આ બધી જરૂર પડવાની જ છે. કે ડોટ કે અને તમને ખબર છે બરાબર એક જ થાય, બરાબરમાં કોઈ ફેરફાર ન થાય. અને આઈ જે છે એ જે સાથે લંબ હોય, બરાબર, જે છે એ કે સાથે પરસ્પર લંબ હોય છે. જે ડોટ કે ડોટ આઈ બરાબર 0 થાય, કારણ કે લંબ હોય તો અને તો જેનો ડોટ ગુણાકાર 0 થાય એવું આપણે જોયું છે, બરાબર છે. બે સદિશો વચ્ચેના ખૂણાની વાત પણ આપણે કરશું. આમાં ટોપિકમાં જ છે આપણે કે બે સદિશો વચ્ચેના ખૂણો. જો એક્સ બાર 3 સદિશો હોય, માની લો કે આ 3 સદિશો આપ્યા હોય, 3 અલગ અલગ સદિશો, તો તમે લખી કેવી રીતે શકો? ડોટ વાય પ્લસ ઝેડ, આમ આપ્યું એક્સ ડોટ વાય પ્લસ ઝેડ, તો એને અલગ અલગ તમે લખી શકો છો. એક્સ ડોટ વાય પ્લસ એક્સ ડોટ ઝેડ આવું લખી શકાય, બરાબર છે. અને અહીંયા પણ આ જે સૂત્ર છે
આની અંદર જો થીટા 0 હોય એકમાં, જો બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 તો a ડોટ b બરાબર x ડોટ y બરાબર એનું માન અને બીનું માન. અહીંયા તમે એક્સ વાય પણ આપી શકો છો. એ બાર બી બાર લીધા હોય અને એક્સ બાર વાય બાર લો તો પણ અહીંયા એક્સ અને વાય આપી દો, બધામાં ફેરફાર ન થાય. નામ તો તમે ગમે એ આપી શકો છો, એ તમારા હાથની વાત છે. એક્સ બાર ડોટ વાય બાર, એક્સ અને વાય. બરાબર. અને ખૂણો થીટા બરાબર પાય હોય તો કોસ પાય -1 થાય. -xનું માન અને વાયનું માન થાય. પછી આપણી જે ટેક્સ્ટ બુકની અંદર અલગ અલગ જે નિયમો આપણને આપ્યા છે, સદિશના ગુણધર્મો, થીટા બરાબર 0 એવા કિસ્સામાં થીટા એ 0 છે, એ બધી વાત થાય છે. કે પછી બે શૂન્યતર સદિશો, જો એ બધા જ ગુણધર્મ અગત્યના છે. બરાબર છે. અદિશ ગુણાકારના બે મહત્ત્વના ગુણધર્મો, કટક વિભાજન, એની આપણે ચર્ચા કરી પાના નંબર 370. પછી પ્રક્ષેપની વાત છે. પ્રક્ષેપની વાત આપણે પછી કરીએ, એ પહેલાં બે સદિશો વચ્ચેના ખૂણાની વાત આપણે કરી લઈએ કે કેવી રીતે ખૂણો આપણને મળે છે. હવે જો બે સદિશો x બાર અને y બાર વચ્ચેનો ખૂણો થીટા હોય, બે સદિશો થીટા હોય તો છે જ, આપણે જોયેલું છે કે બે સદિશો છે એક્સ અને વાય, એમની વચ્ચેનો ખૂણો આપણે થીટા લીધો હોય તો થીટામાં આપણને કઈ રીતની સ્પષ્ટતા થાય. બે વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોસ થીટા બરાબર, અને સૂત્રનું કરતા બનાવી દઉં, કોસ થીટા બરાબર સૂત્ર યાદ રાખવાનું, એક્સ ડોટ વાય છેદમાં એક્સનું માન અને વાયનું માન, અથવા થીટા બરાબર કોસ ઇનવર્સ એક્સ સદિશ વાય સદિશ, સદિશ એક્સનું માન અને સદિશ વાયનું માન. બરાબર. આમ થશે થીટા બરાબર છે. આને વિભાજનનો નિયમ કહેવાય, ગુણાકારનું સરવાળા ઉપર. રેડી. તો આ કાયદેસર રીતે આપણે સમજી શકીએ. ભાઈ ટેક્સ આમાં શું છે કે બાકી ન રહી જવા જોઈએ. વધારાના 2-3 નિયમો આપું ને તો એમાં મને ચિંતા ન હોય, એકદમ સરળતાથી પાકી થઈ જાય. પછી કોઈ પણ બે સદિશો એક્સ બાર અને વાય બાર, પછી કોઈ પણ બે સદિશો એક્સ બાર અને વાય બાર માટે, કોઈ પણ બે સદિશો એક્સ બાર અને વાય બાર માટે અદિશ સંખ્યા લમણા માટે તથા અદિશ સંખ્યા લેમડા માટે. હવે આને તમે આમ ગુણો, લેમડા એક્સ સદિશ બાર વાય સદિશ રાખો. અંદર બાર તમે ગમે ત્યાં ગુણી શકો છો, એટલે એમાં કોઈ ચિંતા નથી. માની લો કે લેમડા 12 કાઢી નાખું, એક્સ ડોટ વાય લખી નાખું તો પણ ચાલે, અને એક્સને 12 લખો, લેમડા એની સાથે ગુણું તો પણ ચાલે. ટૂંકમાં અદિશનો ગમે તે રીતે આપણે ગુણાકાર કરી શકાય છે. મગજમાં એટલી જ વસ્તુ આપણે રાખવાની છે કે આપણે શું આની અંદર કરવાનું છે. બરાબર. અહીંયા બે સદિશો વચ્ચેનો અહીંયા ડોટ ગુણાકાર એટલે એકચ્યુઅલમાં જે મેં આ લખ્યું x1 x2 x3 આ લખ્યું તો આખે આખું અંદર આવે, એમાં કંઈ ચિંતા નથી. બરાબર. પણ અહીંયા આપણે કંઈ લખવાની જરૂર નથી. પછી ઓલું સરવાળા અને બાદબાકી ગુણાકારની ગુણધર્મો તો આપણને ખબર જ છે, એટલે એ કોઈ ચિંતા નથી. પણ ખૂણામાં ખાસ
આ ખૂણા ઉપરથી પણ તમે નક્કી કરી શકો છો, બરાબર, કે ભાઈ ખૂણાની વાત છે, બે સદીશો વચ્ચેનો ખૂણાની વાત છે, અને આમાં બે સદીશો વચ્ચેના ખૂણાને એક્સ બાર સદીશ ટોપી વાય બાર બરાબર થીટા દ્વારા દર્શાવાય, બરાબર. એના શેના દ્વારા દર્શાવાય? એક્સ બાર કેપ વાય બાર બરાબર થીટા દ્વારા. આમાં જ્યાંથી જે માહિતી મળે છે એ હું તમને લખીને મોકલું છું, બરાબર છે. બાકી શૂન્યતર સદીશોના અંત્યની તો આપણને ખબર જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. શૂન્યતર સદીશો કે ગ્રેટર ધેન 0, દિશા સમાન, ખૂણાનું માપ 0 લેવાય, એને બધું આપણે ગોતી શકીએ છીએ, બરાબર છે. હવે જે વસ્તુ આપણે સમજવાની છે, સદીશ પરનો પ્રક્ષેપ. પ્રક્ષેપની શરૂઆત કરતાં પહેલાં એની દિશાનો ઘટક પ્રક્ષેપ, આ બે ટોપિક છે. બે સદીશો વચ્ચેના ખૂણાની વાત, અમુક જે સૂત્ર છે એક્સ્ટ્રા, તો કે આપણને ખબર જ છે, પણ સદીશમાં આવ્યા છે એટલે આપણે એક વખત જોઈ લીધા હોય તો આપણને ખ્યાલ આવે. કોઈ પણ સદીશો એક્સ અને વાય માટે જરૂર પડશે તો એક્સ સદીશ વત્તા વાય સદીશનો વર્ગ આપણે ગોતો. એક્સ પ્લસ વાય આખાનો વર્ગનું વિસ્તરણ કરતા હતા, તો એ જ રીતે આનું પણ વિસ્તરણ થશે. એક્સ સદીશના માનનો વર્ગ વત્તા 2x અને વાય વત્તા વાય સદીશના માનનો વર્ગ, એની બાદબાકી કરીએ, બાદબાકીનો વર્ગ કરીએ તો એક્સ સદીશનો વર્ગ -2x વાય વત્તા વાય સદીશ એનો વર્ગ. અને માની લો કે એક્સ વર્ગ ઓછા વાય વર્ગનું જે આપણી પાસે સૂત્ર હતું, તો કે એક્સ સદીશ વત્તા વાય સદીશ ગુણાકારમાં એક્સ સદીશ ઓછા વાય સદીશ, તો શું થાય? એક્સ સદીશનો વર્ગ માઇનસ વાય સદીશનો વર્ગ, એક્સ વર્ગ ઓછા વાય વર્ગ. આ ત્રણેય વસ્તુ અગત્યની છે. ઘટક સ્વરૂપમાં તો આપણે કરેલું જ છે, બરાબર છે. હવે સદીશોનો પ્રક્ષેપ, સદીશનો પ્રક્ષેપ શું છે? પ્રોજેક્શન જેને કહેવાય. આમ જોઈએ તો પડછાયો એ શું છે એ સમજવા માટે આપણે આગળ વાત કરીએ, પણ આ વસ્તુ એક વખત ખાસ મગજની અંદર ઉતારી લેવાની. આમાં થીટા બરાબર 0 થાય તો કેવી રીતે થાય? પાઈ થાય, π/2. નોંધ કઈ વસ્તુ છે? તો કે આ જ જે છે એ અગત્યની વાત છે કે બે સદીશો પરસ્પર લંબ હોય તો અને તો તેમનો ડોટ ગુણાકાર 0 થાય. એની ઘડીએ વળીએ જરૂર પડશે. પહેલાં તમે છે ને આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે સદીશોના પ્રક્ષેપની વાત કરીએ. બરાબર, કારણ કે સ્પષ્ટતા હશે તો જ તમને વધારે ને વધારે મજા આવશે. આનું બહિર્ગુણન બાકી અત્યારે આપણે ખાલી ડોટ પ્રોડક્ટ જ કરીએ છીએ, એટલે ટેક્સ્ટ બુકને પ્રમાણે ચાલીએ છીએ. જૂના સિલેબસમાં એવું હતું, ડોટ પ્રોડક્ટ ને પછી તરત ક્રોસ પ્રોડક્ટ આપ્યું હતું, પ્રક્ષેપ ને ખૂણોની બધું છેલ્લે આપ્યું હતું. પણ અહીંયા બધું ભેગું જ છે એટલે આપણી કોઈ ચિંતા કરવાની રહેતી નથી. હવે જો કાયદેસર આપણી પાસે ટોપિક આવે છે રેખા પર સદીશનો પ્રક્ષેપ, પાના નંબર 370 ઉપર. રેખા પર સદીશનો પ્રક્ષેપ. રેખા પર પ્રોજેક્શન કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોજેક્શન, બરાબર છે.
પહેલાં આની ચોપડીની વ્યાખ્યા જે છે એ આપણે કમ્પ્લેટલી લખી લઈએ. પાના નંબર 370 ઉપર છે ને પછી એને સમજવાની વાત કરીએ. બરાબર છે, કમ્પ્લેટલી લખી લઈએ. તો જો ધારો કે સદિશ AB એ L દ્વારા દર્શાવાતી એક રેખા સાથે ધારો કે સદિશ AB એ પહેલાં લખી લો પછી સમજાવું. L દ્વારા દર્શાવાતી એક રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા ખૂણો બનાવે છે. હવે કેવું બને? બરાબર છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા ખૂણો બનાવે. તમારી ટેક્સ્ટબુકમાં 4 અલગ અલગ આકૃતિઓ આપણને આપી છે, 4ની ચર્ચા કરીશું. તો આમ જુઓ તો માની લો કે આ રેખા L છે, આ L છે. બરાબર છે. શું કીધું? સદિશ AB અને અહીંયા એક સદિશ A છે અને અહીંયા એક સદિશ B છે. બરાબર છે. AB એ L દ્વારા દર્શાવાતી એક રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા ખૂણો બનાવે. તો અહીંયાથી એક લંબ દોરીએ આપણે આમ. બરાબર છે. તો આને માની લો કે P સદિશ કીધું. અહીંયા બિંદુ C આપી દઉં. આ રેખા L છે અને અહીંયા જે છે ABનું સ્થાન સદિશ છે. તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગ્રીન કલરની પેન જોશે આપણે. તો આ ઘડિયાળ જે છે આમ જતી હોય. બરાબર છે. આમ જતી કાયદેસર. તો આમ વિરુદ્ધ દિશામાં એટલે આમ ખૂણો બનશે કાયદેસર રીતે. આ રહ્યો એક આમ બને. બરાબર છે. ઉતરે મગજમાં. પછી માની લો કે એમાં અલગ અલગ બધા પ્રકારની એક આકૃતિ આપી છે. થીટા ખૂણો બનાવે છે. પહેલાં ખાલી આની જ વાત કરીએ છીએ. આવી રીતે થીટા ખૂણો બનાવે છે જેનું માન AB cos થીટા હોય, જેનું માન માનાંકમાં AB સદિશ અને માનાંકમાં cos થીટા, જેનું માન માનાંકમાં AB સદિશ માનાંકમાં cos થીટા હોય અને જેની દિશા અનુક્રમે cos થીટા ધન કે ઋણ અનુસાર અને જેની દિશા અનુક્રમે cos થીટા ધન હોય કે દિશા અનુક્રમે cos થીટા ધન હોય કે ઋણ હોય, ધન હોય કે ઋણ હોય, ચોપડીમાં છે પાનામાં ધન હોય તે અનુસાર આ રેખા Lની દિશા કે તેની વિરુદ્ધ દિશા હોય અનુસાર Lની દિશા કે તેની વિરુદ્ધ દિશા હોય. બરાબર. દિશા કે તેની વિરુદ્ધ દિશા હોય તો સદિશ P બારને આ જે છે એક પડછાયો તો સદિશ અહીંયા દેખાયો છે આ P બાર, P વેક્ટર સદિશ P ને આ સદિશ ABનો L પરનો પ્રક્ષેપ સદિશ કહે છે. પ્રક્ષેપ સદિશ કહે છે. આપણને કીધું ને રેખા પર સદિશનો પ્રક્ષેપ એટલે કોઈ સદિશ હોય રેખા પર કે પ્રકારનો પડછાયો પર પ્રોજેક્શન એક પ્રકારનું. તો આવી રીતે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કરી શકાય છે. બરાબર છે. તેના માનને દિશાયુક્ત રેખા Lનો સદિશનો પ્રક્ષેપ કહેવાય. બરાબર. તેના માન આનું માન ને દિશાયુક્ત રેખા L પર સદિશ ABનો પ્રક્ષેપ કહેવાય. ને દિશાયુક્ત
રેખા એલ પર સદિશ એબી નો પ્રક્ષેપ કહે છે. આ પ્રક્ષેપની વ્યાખ્યા કહે લખી છે આપણે એને સમજવાની છે અને બરાબર મગજમાં ઉતારવાની છે, કારણ કે આડેધડ તો આપણે ચલાવી નથી લેતા, અને ચલાવવાનું શું કામ હોય, સ્પષ્ટતા હોય તો જ મજા આવે. એક આ કાયદેસર થયું. અહીંયા આપણે છે ને આ જે ખૂણો રહ્યો ને એ 0 θ <90 ડિગ્રી રાખ્યો છે, બરાબર છે. આપણને અલગ અલગ ઘણી બધી આકૃતિ આપી છે. માની લો કે એ બી સદિશ આમ છે, આ એ છે ને આ બી છે, આ બધી જ વસ્તુ બની શકે. અને અહીંથી એક લંબ સી દોરેલો છે, તો અહીંયા આ એનો પ્રક્ષેપ થશે P⁻. અને ખૂણો કાયદેસર બનાવો હોય ને તો આ ખૂણો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ ખૂણો બનશે θ, બરાબર છે. આ સદિશ એ વેક્ટર છે. રેડી? તો અહીંયા 90 કરતાં મોટો ખૂણો એટલે બીજા ચરણની વાત કરી. આવા બધા જ ચરણની અંદર કરી શકાય. પછી જો ત્રીજો, એક જ મિનિટ, લાઇટ વહી ગઈ છે. થોડીક માફી ચાહું છું, કારણ કે લાઇટ વહી ગઈ હતી. એના બધા ટેકનિકલ ફંડા ક્યારેક ને ક્યારેક પ્રોબ્લેમ ક્રિએટ કરતા જ હોય, પણ ચિંતા નથી. સર ન દેખાય તો ચાલશે, બોર્ડ ક્લિયર દેખાય છે, એટલે હવે આપણને કોઈ ચિંતા નથી. પછી માની લો કે આ રેખા જે આપણે લીધી છે નીચેની, આ રેખા એલ છે, બરાબર છે. હવે અહીંયા આ સદિશ એ બી આપણે હોય, આ એ છે, આ સદિશ બી છે, બરાબર છે. આ એ બાર છે, આ પી છે સદિશ. પછી અહીંથી એક લંબ દોરેલો હોય સી, આ સી બિંદુ. તો આ જે વેક્ટર છે ને એનો પ્રક્ષેપ અહીંયા મળે છે. અને અહીંયા જે ખૂણો આખો બનશે, તમે જોઈ શકો છો, આખો ખૂણો આમ બનશે, આમ કરીને આમ ઘડિયાળને કાંટાની વિરુદ્ધ દિશામાં. પણ અહીંયા જે આખો ખૂણો બનશે એ કેટલો, 180 <θ < 270. આપણે જે ચરણ પ્રમાણે ચાલીએ છીએ એ જ. અને છેલ્લો માની લો કે બનાવવો છે, તો આ રેખા એલ છે, આ રેખા એલ છે. હવે અહીંયા સદિશ એ બી છે, આ એ અને બી, આ વેક્ટર એ છે. અહીંથી આમ એક લંબ દોરો, તો એનો પ્રક્ષેપ આપણને અહીંયા મળશે. એનો પ્રક્ષેપ ક્યાં મળશે? અહીંયા. અને આખો ખૂણો જ્યારે એનો સેટ કરવો હશે તો એ અહીંથી આખો આમ થશે, આ થીટા ખૂણો થશે. અને અહીંયા બનશે 270 < θ < 360, આટલો ખૂણો બનશે, બરાબર છે. તો આવી રીતે અલગ અલગ પ્રક્ષેપ, આ સી, અહીંયા સી નથી, અહીંયા પી છે, અને સી બિંદુ અહીંયા છે. તો આવી રીતે અલગ અલગ પ્રક્ષેપ આપણે મેળવી શકીએ છીએ અને સમજી પણ શકીએ છીએ સ્પષ્ટ રીતે. એમાં કંઈ પ્રશ્ન રહેતો નથી. ઇન શોર્ટ, કે સદિશ એ બી એ એલ દ્વારા દર્શાવાતી એક રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જો થીટા ખૂણો બનાવે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા ખૂણો બને, તો આનું માન જે હોય એની દિશા અનુક્રમે કઈ હોય, તો કોસ ધન કે ઋણ હોય એના પ્રકારે એની દિશા બદલાય. કે ઋણ હોય તો વિરુદ્ધ દિશા થશે. તો એ જે સદિશ આ પી મળે છે એને એનો પ્રક્ષેપ સદિશ એવું કહેવામાં આવે છે. પ્રોજેક્શન વેક્ટર ઓફ એ બી, પ્રક્ષેપ સદિશ એવું આપણે નામ આપી શકીએ છીએ, બરાબર છે. આમાં અમુક એના ગુણધર્મ છે, જો ચોપડીમાં જ લખ્યા છે. અવલોકનોની આપણે ખાસ રિક્વાયરમેન્ટ છે, અને અવલોકનો જેટલી સ્પષ્ટ સમજાશે એટલી જ આપણને વધારે મજા આવશે. શાંતિથી એને સમજી લો એક પછી એક, કારણ કે આના દાખલા આવશે. હવે તમે એવું પણ ડાયરેક્ટ કેવું હોય ને, તો જો એ બાર અને બી બાર પરસ્પર લંબ ન એવા બે શૂન્યતર સદિશો લઈ લો.
એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ સદિશ, તો એ પ્રોજેક્શન ઓફ એ બાર બરાબર એડ એ બાર ડોટ બી બાર છેદમાં બી બારના માનનો વર્ગ કૌંસમાં અને ઇન્ટુ બી બાર લખો તો એનો પ્રોજેક્શન ઓફ એ બાર બી બાર વડે દર્શાવાય. પણ એ આપણે લખીએ પહેલાં આના અવલોકનોની વાત કરીએ કે પી વેક્ટર એ રેખા એલ પરનો એકમ સદિશ હોય, એ બાર અને રેખા એલ પરનો પ્રક્ષેપ એ ડોટ પી દ્વારા દર્શાવાય. સદિશ એ બારના અન્ય સદિશ બી બાર પરનો પ્રક્ષેપ સદિશ એ પણ આ દ્વારા દર્શાવાય છે. થીટા બરાબર 0 હોય તો પ્રક્ષેપ બી એ થશે અને ક્લિયરલી આપણે થીટા બરાબર π/2 કે 3π/2 હોય તે બી પરનો પ્રક્ષેપ શૂન્ય સદિશ થશે. એવું આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. લાઇટ આવી ગઈ છે એટલે ચિંતા નથી. પણ પ્રોજેક્શન મેળવવો કેવી રીતે એના માટે હું તમને એક કામ કરું છું. અવલોકનો જે છે ને પેજ નંબર 371 ઉપર ને એ લખી નાખજો, એ હોમવર્કમાં લખી નાખજો. અવલોકનો જે છે પેજ નંબર 371 ઉપર આપ્યા છે એ તમે સ્પષ્ટ લખી નાખજો એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. બરાબર, એ તમે ખાસ લખી નાખજો અવલોકનો. બરાબર, જો હું અહીંયા એક્સ્ટ્રા આપું છું, દાખલો કેવી રીતે ગણવા માટેની થિયરી છે. એક્સ્ટ્રા શું છે? માની લો કે એ બાર અને બી બાર, જો એ બાર અને બી બાર પરસ્પર લંબ ન હોય, બરાબર, આ બીજી થિયરી છે. એ બાર અને બી બાર પરસ્પર લંબ ન હોય તેવા શૂન્યતર સદિશો હોય, તેવા શૂન્યતર, એ બાર અને બી બાર પરસ્પર લંબ ન હોય તેવા શૂન્યતર સદિશોની વાત કરીએ કે શૂન્યતર, શૂન્ય સિવાયના કોઈ પણ સદિશો હોઈ શકે. એ બાર અને બી બાર પરસ્પર લંબ ન હોય તેવા શૂન્યતર સદિશો હોય. બરાબર છે. આ થિયરી પણ એટલી જ અગત્યની છે કે આપણને બહુ જ કામમાં આવશે. તો એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ પ્રોજેક્શન વેક્ટર, તો એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ પ્રોજેક્શન વેક્ટર, બરાબર, એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ પ્રોજેક્શન વેક્ટર પ્રક્ષેપ સદિશ કેના દ્વારા મળે? તો એ ખાસ સૂત્ર એ ડોટ બી, એ સદિશ ડોટ બી સદિશ છેદમાં બીના માનનો વર્ગ ઇન્ટુ બી બાર, બરાબર, ટુ બી બાર દ્વારા વ્યાખ્યાયિત થાય, દ્વારા વ્યાખ્યાયિત થાય તેને પ્રોજેક્શન ઓફ એ સદિશનો બી બાર પરનો પ્રક્ષેપ વડે દર્શાવ. આ સૂત્ર થયું અને આ સૂત્ર પ્રમાણે જ તમારે આગળ ઉપર વાત કરવાની છે. બરાબર, આ સૂત્ર પ્રમાણે જ આગળ ઉપર વાત કરવાની છે. બીજી આપણી ટેક્સ્ટ બુકમાં જે કીધું છે ને એ તમે ખાસ લખી નાખજો. દિક કોસાઇનના સ્વરૂપમાં ના અંતે અવલોકનો જે છે ને ચારે ચાર એ લખી નાખજો. પછી ત્યાંના ક્વેશ્ચન ચાલુ થાય છે. પણ હું અહીંયા થોડીક નવી વાત એટલા માટે બીજી કરાવું છું કે તમને થોડીક વિશેષ મજા આવે. બરાબર, પ્રક્ષેપના દાખલાઓ આવે એટલે બે સદિશ આવે એના ઉપર તમે કાયદેસર રીતે લખી શકો અને સમજી પણ શકો. અને બીજું પ્રક્ષેપ સદિશનું માન, પ્રક્ષેપ સદિશનું માન બીજાનું માન કે નો માન, આ થોડોક JEE કનેક્ટેડ ટોપિક છે. પ્રક્ષેપ સદિશનું માન 2 એટલે આપણી ચોપડીમાં દાખલા છે એટલે કોઈ ચિંતા નથી. એટલે આપણે કરવું તો પડશે જ બધાને, એકલા JEE વાળા નથી કરવાનું. તો આનું માન માની લો કે અહીંયા પણ તમે આવી રેખાકૃતિ આને બનાવી હોય, આ તો તમને ટેક્સ્ટ બુકની વાત મેં સમજાવી. માની લો કે કોઈ એક રેખાકૃતિ બનાવી છે, આમ એક સદિશ લઈ લઈએ આપણે કે રેખા છે પી અને ક્યુ, પી અને ક્યુ, બરાબર છે. આ બે વસ્તુ મગજમાં રાખશું. હવે અહીંયા અહીંથી આટલું એક વાત છે એટલે આની રેખાકૃતિ આપણે સ્પષ્ટ સમજી લઈએ કે આની ઉપર એક સદિશ લીધો છે આ, પીથી અહીંયા એક સદિશ લીધો છે આ આર, એ સદિશ એ બાર, અહીંયા એક સદિશ લઈ લઉં બિંદુ એસ, આ ખૂણો 90 બનશે તો આ એ -c થશે, આ બી અને આ સી. આ આખી જુદી રીતની વસ્તુ છે. બરાબર, આ પ્રક્ષેપનો પડછાયો કેવી રીતે મળે? તો પ્રક્ષેપ સદિશનું માન એટલે એકચ્યુઅલમાં આ પીએસ છે ને એ પ્રક્ષેપ છે કોનો? આ પીઆર સદિશનું.
એનો કાયદેસરનો અહીં પ્રક્ષેપ છે. આરંભ બિંદુ પી પી બાર બરાબર એન લંબપાત દોર્યો ને પછી એને લંબ વિરુદ્ધ દિશાના આ તેને આપણે જે કંઈ પણ વાત કરી હોય કરી શકાય. પ્રક્ષેપ સદિશનું માન દિશામાં ઘટક કહે છે. માન ઓફ પ્રોજેક્શન ઓફ એ બાર ટુ બી બાર આમ લખાય પ્રક્ષેપ સદિશનું માન બરાબર આને આમ લખાય ને એ બાર ડોટ બી બાર છેદમાં બીના માનનો વર્ગ ઇન્ટુ બીનું માન. તો આ બે એક વખત નીકળી જશે. એ બાર ડોટ બી સદિશ એનું માન છેદમાં બી સદિશનું માન બરાબર. તો આને શું કહેવાય? પ્રક્ષેપ સદિશનું માન. જે પ્રક્ષેપ સદિશનું માન છે. બીજાનું માન કે ન માન, આ કાયદેસર પ્રક્ષેપ સદિશનું માન છે. હવે અહીંયા જે માનાંકવાળી કિંમત છે એ સદિશ ડોટ બી સદિશ છેદમાં એનું માન, આને એ બારનો બી બારની દિશામાં ઘટક ને એ બારનો બી બારની દિશામાં ઘટક એ બારનો બી બારની દિશામાં ઘટક કહેવાય. કોમ્પોનન્ટ. કોમ્પોનન્ટ કહેવાય બરાબર. સંકેતમાં કોમ્પોનન્ટ ઓફ એ બાર ટુ બી બાર. મનમાં એવું થાય કે સાહેબ આમાં સમજાણું જ નહીં કે તમારે મિત્રો બીજું કશું જ નથી કરવાનું. તમને ક્લિયરલી ક્વેશ્ચનમાં દાખલો આપ્યો હશે કે આ સદિશનો આ સદિશ પર પ્રક્ષેપ સદિશ મેળવો. માની લો કે તમને દાખલો કેવી રીતે થાય કે એક્સ બરાબર 1 2 3નો વાય બરાબર 2 4 5 ઉપર પ્રક્ષેપ સદિશ મેળવો. પ્રક્ષેપ સદિશ કે એટલે આ પ્રક્ષેપ સદિશનું માન કે એટલે આના આ થયું બરાબર. હવે પ્રક્ષેપ સદિશ આ રહ્યું એટલે અહીંયા સૂત્ર શું થશે? પહેલાં એક્સ બાર ડોટ વાય બાર એ કેવી રીતે મેળવતા આવડે, કેવી રીતે મેળવવાની તો આવડે. પછી છેદમાં વાયનું માનનો વર્ગ એનો પાછું વાય બાર. આનો જવાબ આવશે એ કેવો આવશે? આ અદિશ છે એનો ગુણાકાર સદિશ સાથે, એનો જવાબ સદિશ આવશે બરાબર. એટલે સરળતાથી તમે ગણી શકો છો. પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો. આજે મિત્રો આટલું જ રાખીએ છીએ બરાબર છે. આગળ વાત નથી કરતો હું, અને આજે વચમાં થોડીક લાઇટ ગઈ હતી એટલે લેક્ચરમાં થોડુંક ડિસ્ટર્બન્સ છે, પણ એમાં કંઈ ચિંતા નથી. તમે સરળતાથી સેટ કરી શકો છો, એટલે કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે મળીશું ત્યારે આગળ વાત કરીશું બરાબર છે. ત્યાં સુધી કંઈ નવી વાત કરવાની નથી, પણ તમને જે અવલોકનો લખવાના કીધા એ ખાસ લખી નાખજો. અને આના બીજું આમાં કંઈ આ વિશેષ નથી. આ તો એની અલગ અલગ રેખાઓ બે રીતે પ્રક્ષેપ સમજાયું. આ દાખલો ગણવાની રીત, આ સમજવાની રીત છે બરાબર. અને એના અવલોકનો પણ તમે સારી રીતે જોઈ રાખજો. તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે આગળ વાત કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ.